અરવલ્લીના ભિલોડામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। 24 કલાકમાં 6 ઇંચ વરસાદથી જ્યાં જુઓ ત્યાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ અત્યારે સર્જાઈ છે। ઇન્દ્રાશી અને હાથમતી નદીઓમાં નવા નીર આવ્યા છે। સારા વરસાદથી સુનસર ધોધ જીવંત થયો છે। ધોધનો નયનરમ્ય નજારો પણ સામે આવ્યો। પ્રવાસીઓએ ધોધનો આનંદ ઉઠાવ્યો છે। તો અરવલ્લીના આ દ્રશ્ય છે અરવલ્લીની ગિરિમાળામાંથી અત્યારે જે ધોધ સક્રિય થયો છે સુનસર ધોધ કે ત્યાં જોવા માટે મોટી સંખ્યામાં અત્યારે સહેલાણીઓ આવી પહોંચ્યા છે। નયનરમ્ય અને આહલાદક આ દ્રશ્ય 24 કલાકની ટીવી સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ દ્રશ્ય સામે આવ્યા। 6 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ અત્યારે અરવલ્લીમાં સર્જાઈ છે। પરંતુ આ સાથે અમે પણ આપને અપીલ કરી રહ્યા છીએ કે જ્યારે પણ આવી જગ્યાએ જાઓ છો ત્યારે પોતાનું ધ્યાન રાખવું એ ખૂબ જરૂરી છે, કારણ કે અનહોની ઘટના પણ ઘટી શકતી હોય છે। અરવલ્લીના સુનસરના આ દ્રશ્ય છે, ધોધ જીવંત થયો છે। ઉત્તર ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં પણ ઘણા બધા ધોધ સક્રિય થયેલા છે અને આ ધોધનો નયનરમ્ય નજારો જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે। ઉપરવાસમાં સાંભેલાધાર વરસાદને કારણે અરવલ્લીમાં સુનસર ધોધના આ દ્રશ્ય કે જ્યાં કેટલાક લોકો ધોધની મજા માણતા પણ જોવા મળી રહ્યા છે। અરવલ્લીના ભિલોડા પંથકમાં વરસાદથી ધોધ જીવંત થયા છે। સિઝનમાં પહેલીવાર સુનસર ધોધ સજીવન થયો છે। સુનસર ધોધનો આહલાદક નજારો સામે આવ્યો। અરવલ્લીની ગિરિમાળામાંથી 500 ફૂટની ઊંચાઈથી વહેતા ધોધનો અદ્ભુત નજારો સામે આવ્યો। ભિલોડાથી 12 કિલોમીટર દૂર મુનાઈ ગામ પાસે આવેલા સુનસર ગામે ધરતી માતાના મંદિર પાસે આ ધોધ આવેલો છે। તો ભાવનગર